ભુજ શહેરની રિલોકેશન સાઇટને સતાવતી સમસ્યાઓ અને તેનું નિવારણ કરવા આ રિલોકેશન સાઇટની જાત મુલાકાત લેવા ખાસ કરીને મુન્દ્રા રિલોકેશન સાઇટ તરફ જતા મુખ્ય રસ્તાનું તાત્કાલિક ધોરણે સમારકામ કરવા બાબતે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રવક્તા શ્રી રવિન્દ્ર ત્રવાડીએ જિલ્લા કલેક્ટરને અનુરોધ કરેલ છે। શ્રી ત્રવાડીએ જણાવેલ છે કે 2001ના ભૂકંપ વખતે પોતાનું સર્વસ્વ ગુમાવનારા ભુજ શહેરના લોકોને પુનઃવસન કરવા ગુજરાત રાજ્યની મોડેલ राज्य सरकार द्वारा बनावायेल भुज शहरनी मुख्य 3 रिलोकेशन साइट पर वसता हजारों लोकोने अनेक समस्याओं भरडो लईने बैठी छे। त्यारे मोडे मोडे पण ताजेतरमां मुख्यमंत्रीना हस्ते आ रिलोकेशन साइटना लोकोने लाल बुक अपाववा माटे तंत्रना प्रयासों अभिनंदनने पात्र छे। श्री त्रिवाड़ी साथे आ विस्तारना રહેવાસીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને મુન્દ્રા રિલોકેશન સાઇટના વિવિધ પ્રશ્નો અંગે રજૂઆત કરી હતી। આ વિસ્તારના રહેવાસીઓએ ચંચળ ન્યૂઝ સાથે તેમના વિસ્તારની સમસ્યા વર્ણવતા વાત કરી હતી। અમે અહીંયા પ્રમુખ સ્વામી નગરમાં રહીએ છીએ છેલ્લા 10 વર્ષથી અને હમણાં તો એમ કહીએ કે આ રોડની ગટરની અને પાણીની સમસ્યા બહુ વધી ગઈ છે। રોડનું કામ કેટલા ટાઈમથી ચાલુ છે જે પૂરોય નથી થયો અને વરસાદના સમયે પણ બહુ હેરાન હતા અહીંયાની પબ્લિક અને હમણાં કેટલા ટાઈમથી આ ધૂળું ને બધે વધી ગઈ ખાડાના કારણે એમાં કેટલા લોકોને લાગી પણ ગયા છે, પડી ગયા છે। રજૂઆત કરવા છતાં હજી સુધી કોઈ આવ્યા નથી, જોવાય નથી આવ્યા। બધે નગરપાલિકામાં રજૂઆત કરી, અહીંયા કને બધે અધિકારીઓ આવતા હોય એને પાસે પણ રજૂઆત કરેલી છે પણ ખાલી આપણે હા પાડે છે થઈ ગયા છે એવો જવાબ મળે છે અને પાણીનો પણ એવો જ પ્રોબ્લેમ છે અને પાણીમાં પણ મારે તો એવું કહેવું છે કે અમુક જગ્યાએ પાણી પહોંચતો નથી અને અમુક જગ્યાએ પાણીના ટાંકા છલકાતા હોય તો ધ્યાન નથી આપતા, ઉપરથી પાણી ટાંકામાંથી છલકાઈ નીકળી જતું હોય છે। તો નગરપાલિકાને એ પણ ધ્યાન આપવું જોઈએ કે અમુક જગ્યાએ પાણી વેસ્ટ જાય છે અને જ્યાં પાછળની જગ્યાએ બિલકુલ પાણી મળતોય નથી તો એ થોડુંક ધ્યાન રાખવા જેવી બાબત છે। હું મુન્દ્રા રિલોકેશન સાઇટ આયા 2માં રહું છું અને અહીંયાની સમસ્યા આજે તમે ટીવીમાં અત્યારે ફોટા લીધા રોડના એ તો મોટી સમસ્યા છે, પાણીની સમસ્યા છે પણ મુન્દ્રા પ્રમુખ સ્વામી સિવાય જે બીજી સોસાયટીઓ છે આ વિસ્તારની એની અંદર સંપૂર્ણ કેસરી પાણી આવે છે અને પાણી આવે પણ ખરું ના આવે ક્યાંક નાના પાઇપો છે, ક્યાંક ગટરનું ઠેકાણું આ વિસ્તારની અંદર ભાજપ અને કોંગ્રેસના તમામ આગેવાનો આ વિસ્તારની અંદર છે। એની અંદર એમાં ખાસ આ વિસ્તાર એટલે ભાજપનો ગઢ ગણાય કે જેણે આ વિસ્તારમાં નગરપાલિકામાં અને વિધાનસભામાં ખોબે ખોબા મત સત્તા પક્ષને આપ્યા છે, એના આગેવાનો અહીં રહે છે છતાં પણ એ લોકો પણ રોજ આ રસ્તા ઉપરથી પસાર થાય છે અને કાં એ લોકો રજૂઆત કરતા નથી અથવા એ લોકો રજૂઆત કરે છે તો એની રજૂઆત કોઈ સાંભળતું નથી એવું સાબિત થાય છે। તો ખરેખર પબ્લિકે આ ભાજપના આગેવાનોનો ઘરે ઘરે જઈને એમને ઝંઝોડવા જોઈએ કે તમે ત્યાં શું કરો છો અને કાં તમે રજૂઆત કરો છો કે નથી કરતા। એક જો આટલી ભારે બહુમતીથી આપણે એમને વિજેતા બનાવવા જોઈએ તો એમની પણ આ વિસ્તાર પ્રત્યે કંઈક ફરજ આવે છે કે આ વિસ્તારના પ્રશ્નો સાંભળવા। આ વિસ્તારની અંદર તમામ પ્રકારના પ્રશ્નો છે, કોઈ વસ્તુ બાકી નથી। રખડતા ઢોરોનો પ્રશ્ન, કચરાનો પ્રશ્ન, સફાઈનો પ્રશ્ન, પાણીનો પ્રશ્ન, તૂટેલા રોડ અને રોડ તો અહીંયા અવારનવાર લાઈનો નખાય ને અવારનવાર રોડો તૂટે છે એટલે અને આ વિસ્તારમાં સ્કૂલો આવેલી છે તો વાહન વ્યવહારમાં તકલીફ રહે છે અને આ વિસ્તાર એટલો બધો મોટો છે, એટલી બધી કોલોનીઓ અહીંયા છે એટલે असंख्य प्रश्न था। कोवाई नगर में जाओ, आ बाजू भक्तिनगर में जाओ, आ बाजू अरियन नगर में जाओ, पाछळ महावीर नगर में जाओ, तमे गमे ते कोलोनी में जशो त्यां तमने प्रश्नों सांभळवा मळशे अने पाणी तो लोकोनी जीवादोरी छे। जो लोकोनी जीवादोरी साथे खिलवाड़ थाय ए तो चलावी लेवाय नहीं। तो आ विस्तारना लोकोए जागृत थई अने खरेखर नगरपालिकानी सामे अवाज उपाडવો જોઈએ। कच्छ जिला कांग्रेस समितिना प्रवक्ता श्री रविन्द्र त्रिवाड़ीना जणाव्या प्रमाणे मुन्द्रा रिलोकेशन साइटना रस्तानी हालत घणा लांबा समयथी बिस्मार छे अने तेने रिपेर करवा माटे अनेक वखत रजूआतो कराई छे पण तेनुं कोई परिणाम आवेल नथी। आ विस्तारमां रस्ता उपरांत पाणी, गटर, रखडता ढोरो जेवी अनेक समस्याओ छे जेने हल करवा माटे कोई पगलां लेवाता नथी तेवो आक्षेप करता श्री त्रिवाड़ीए आ अंगे चंचळ न्यूज साथे वात करी हती। आज अमे कोंग्रेस पक्ष वती जिला कोंग्रेसना प्रवक्ता तरीके अमारा बधा साथी मित्रों साथे अमे कलेक्टरश्रीने रजूआत करी छे कारण के आ सुधराईना जे सत्ताधीशो छे अने बीजा वहीवटी तंत्रना अहींयाना चूंटायेला प्रतिनिधिओ छे आ विस्तारनी समस्याओ माटे तद्दन मौन छे। भूकंप पछी 2001 पछी सौथी मोटामां मोटी रिलोकेशन साइट आ मुन्द्रा रिलोकेशन साइट पर जवा माटेना बिस्मार रસ્તાઓ કેટલા વર્ષોથી આ ધૂળથી નાહીને આ વિસ્તારના હજારો માણસોએ પોતાના કામ પર જવું પડે છે। આજુબાજુના રહેવાસીઓના ઘરમાં ધૂળના ઢગલાઓ થાય છે, રસોઈમાં ધૂળ પડે છે, છેક સુધી
કોઈ પાણીની સગવડ નથી. પાણી 4-5 દિવસે આ રિલોકેશન સાઇટમાં આવે છે. ગટરની સમસ્યાઓ છે. ગટરના પાણીની લાઇનમાં જોઈન્ટ થવાના અવારનવાર બનાવો બને છે. આ તમામ સમસ્યાઓ ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયામાં અવારનવાર ચમકતી રહે છે. છતાં પણ આ તંત્રના પેટનું પાણી નથી હલતું. એટલા માટે આજે અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે અમારી કે આવનારા સમયમાં તાત્કાલિક આપ આ વિસ્તારની મુલાકાત લો. આમ તો ભુજના તમામ રસ્તાઓ પર જર્જરિત છે. તમામ રિલોકેશન સાઇટોમાં પાણી અને ગટરની તકલીફ છે. પરંતુ ભુજની આ સૌથી મોટામાં મોટી રિલોકેશન સાઇટ પણ અત્યારે ખૂબ જ ખરાબ અવસ્થામાં લોકો જીવી રહ્યા છે. ત્યારે આ ભદ્ર સમાજના લોકોના અવાજ ઉઠાવવા માટે અમે આજે કલેક્ટરશ્રીને અનુરોધ કર્યો છે. આવનારા સમયમાં અમે આ જ રજૂઆત અમારા વિરોધ પક્ષના નેતા અને આ પ્રશ્નને અવારનવાર નગરપાલિકાની સામાન્ય સભામાં લેતા રાજેન્દ્રસિંહ પાસે પણ અમે આ કહેશું કે આવા સામાન્ય સભામાં આ પ્રશ્નો ઉઠાવે. અને અમારા ધારાસભ્ય જે શક્તિસિંહભાઈ ગોહિલ એમને પણ અમે આ કહેવાના છીએ કે તમે પણ આ બાબતે કલેક્ટરશ્રીનું ધ્યાન દોરો. એટલે આ રીતના અમે આ વિસ્તારના પ્રશ્નો માટે અમે લોકજાગૃતિનું એક અભિયાન ચાલુ કરવાનું પણ વિચારી રહ્યા છીએ. કલેક્ટરશ્રી તરફ તો કાલે રૂબરૂ અમે ગયા હતા પણ મળ્યા નથી. પણ એમણે કહ્યું છે કે હું તાત્કાલિક અસરથી આ કરીશ અને જોઈને આ પ્રશ્નોનો નિવેડો લાવીશ. હવે એ કેટલું લાવે છે કલેક્ટરશ્રી પાસે આપણે આશા છે. કારણ કે લાલ બુકના પ્રશ્નોમાં પણ હમણાં એમણે રસ લઈને લાલ બુકો અપાવી 14 વર્ષે, જે ખરેખર ભૂકંપના સમયે પ્લોટ અપાય ત્યારે જ અપાઈ જવી જોતી હતી. પણ કલેક્ટરશ્રીએ રસ લઈને 14 વર્ષે લાલ બુક અપાવી. એમાં પણ ઘણી વિસંગતાઓ છે. કારણ કે એ લાલ બુકમાં જે નવી શરતના જે પ્લોટો છે અને નવી ફ્લેટ ધારકોના જે પ્લોટો છે એને જંગી રકમનું પ્રીમિયમ ભરવું પડશે. એટલે આ પણ એક ઘણી બધી વિસંગતાઓ છે. સરકારી તંત્ર અને નગરપાલિકાના સત્તાધીશો આ બાબતે ખૂબ જ મૌન છે, જે ખૂબ જ અકળાવે છે લોકોને.